बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकालिका मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વને સુધનવા આખ્યાનનો મહિમા ચાલી રહ્યો છે। 22મો કડવો સાંભળશો આજે। 21મા કડવામાં સાંભળ્યું કે સુધનવાની માં ખૂબ રડે છે, સુધનવાના હાથ સેવકોએ બાંધી દીધા છે, એની માં બહુ વિલાપ કર્યો, ત્યાં સુધી સાંભળ્યું। હવે આગળ 22મો કડવું સાંભળો। હારે બોલ્યા જય મુનિ મુખથી વાણી, ઝાડ યુગે તો રે એંધાણી। કાઈ કલેશમાં બાકી રહેની, બંધુ ને બાજી કોવળી કા બહેની। હારે વીરા મારે જીવીને શું કરવું, તારું મરણ થયા પહેલા મરવું। મારે વીરા વિના પિયર કેવું સાનું, કેમ દેવે ન ખોળ્યું પાનું। હું તો પિયરમાં છું પનોતી, કઈને ધ્રુજકા મૂકીને રોતી। બાજી સેવક કે દીની સાથ, છોડો મારા ભાઈ ના હાથ। અરે નહીં તો આપીશ મુજ હત્યા, હું તો પાડીશ મારી કાય। મારો તાત વેચને વણધને, શંખ લેખ પ્રધાનું નીકને। મારો તાત વેચાયો વણધને, શંખ લેખ પ્રધાનું નીકને। હારે થયા સાચા શત્રુ પ્રધાન, વેર વાળે છે મૂઢ મસ્તાન। કિયા જન્મ તણી દાજ વાળે, બધો હરખાઈયા નો ટાળે। અમને રાકડીને રોવડાવે, આખા જન્મની ઓથ ખોવરાવે। એનું કીએ કાળ ભલું થાશે, કરેલી કરણી ભોગવાશે। હારેલ્યા સેવકો કષ્ટ કાપું, છોડો બંધુને તો કઈ કઈ આપું। કાઢું દરિદ્ર કહો તે આપી, કેમ જીવ લેવા બેઠા પાપી। ઋષિ જયમુનિ કહે છે કે રાજા, જો ઝાડ વાવીએ નહીં ઉગે તો આપણી અંધાણી રહે। હવે કલેશમાં કઈ બાકી નથી। ભાઈને બાજી પડી છે એની બહેન કોવળિકા કે મારા વીરા, હવે મારે જીવીને શું કરવું, તારું મરણ થયા પહેલા હું મરી જાઉં। ભાઈ વગર મારું પિયર કેવું કહેવાય। અને આ દેવતાઓ કે કેમ કઈ વિચાર્યું નહીં, હું તો પિયરમાં પનોતી છું, એમ કહીને ધ્રુસકા મૂકીને એની બહેન કોવળિકા રોવે છે। સેવકો સાથે બાજે છે કે મારા ભાઈના હાથ છોડી દો, નહીં તો હું તમને મારી હત્યા આપીશ ને મારી કાયા પાડી દઈશ। મારો બાપ વગર ધને શંખ અને લેખ પ્રધાનોની જોડે વેચાઈ ગયો, સાચા શત્રુ પ્રધાન થઈ ગયા, અને વગર કામનો વેર વાળે છે। કયા જન્મની દાજ વાળે છે પ્રધાનો, બધો અરખ અમારો હૈયાનો ટાળે છે। અમને રાકડી ગરીબને રોવડાવે છે, આખા જન્મની ઓથ અમારા ભાઈની ખોવડાવે છે। એનું કયા કાળ ભલો થશે, એને એની કરણી કરેલી ભોગવવી જ પડશે, એમ કોવળિકા રોવે છે। કલ્યા સેવકો, જો તમે કંઈક માગો, તમે જે કોઈ હું આપું, તમારું કષ્ટ કાપી દઉં, તમારી દરિદ્રતા કાઢી દઉં, પણ કેમ મારા ભાઈનો આ જીવ લેવા બેઠા છો પાપીઓ?
સેવકોએ સાંભળીને બળવાય ચરકો કીધો, સેવકોએ સાંભળીને બળવાય ચરકો રે દીધો, સુધનવા તો ધરણ ઢળિયાને પાછો ઉભો કીધો. સુધનવા કહે સુબળ દાખો બંધાયો હું આપે, મેં તો કેવો બતાવ્યો હતો હાથ તમારા બાપે. વિષ યુદ્ધના પ્રાણ જલીધા ને કેમ નાઠા તે વેળા, મુજ તાતની ચિઠ્ઠી લઈને આવ્યા ત્યારે થયા બધા ભેળા. નહીં તો રાજપૂત ને સુરે બાંધો ને વાંધો લીધો એ, છેવટે શું ગત થાશે તમારી વિચારી લો ને તે. એમ કહીને પંથેરે પડ્યો ને બળ્યો બાહુ બંધાવી, ચાલ્યો ચાલ્યો ઉભો રે રહ્યો નગર બારણે આવી. જ્યાં પોતાના રે પિતા બિરાજ્યા ત્યાં જઈ નમાવ્યો શીશ, ત્યારે હંસ ધવજ ના મન વિશે પૂર્ણ પ્રગટી છે રીસ. ન હોય તું મારો દીકરો તે વચના લોપ્યું છે મારું, છે અહંકારી ને અભિમાની આવી બન્યું હવે તારું. સેવકોએ સુધનવાને સંભળાવી લીધા, સંભાળી લીધા અને ખૂબ ઘસરડીને બાંધ્યો છે. સુધનવા ધરતી ઉપર ઢળી પડ્યો અને પાછો ફરી ઉભો કર્યો. સુધનવા કહે છે શું તાકાત દાખવો છો, હું અમારા હાથે જ બંધાયો છું, નહીં તો હમણાં કેવો તમને હાથ બતાવ્યો તો તમારા બાપે વિશે કે યુદ્ધા મેં મારી નાખ્યા તે વેળા તમે કેમ નાસી ગયા હતા, પણ આ તો મારા બાપની ચિઠ્ઠી તમે લઈને આવ્યા ત્યારે મને ભોળવીને બાંધ્યો છે, નહીં તો રાજપૂત શું બંધાય. છેવટે વિચારી લેજો તમારી શું ગતિ થશે. એમ કહીને માર્ગે ચાલ્યા છે. બળિયો એના પોતાના હાથ બંધાવી અને ઉભા નગરે ઉભી વાટે ચાલ્યો છે. નગર બહાર બારણે આવ્યો, જ્યાં પોતાના પિતા બિરાજેલા છે ત્યાં જઈને શીશ નમાવ્યું. ત્યારે હંસધ્વજના મનમાં ખૂબ ગુસ્સો આવ્યો છે, રીસ આવી છે કે તું મારો દીકરો ન હોય તે મારું વચન લોપી દીધું છે, તું અહંકારી ને અભિમાની છે, હવે આવી બન્યું તારો, એવો એનો બાપ હંસધ્વજ કે છે. દેવે દેવરાવી દુઆઈ દેવરાવી મારી, પણ તુજને મનમાં ન આવ્યું,
અન્યાય કરવાથી તારા પણ જોર શરમનું ફાવ્યો. મારી મેં દુઆઈ દેવરાવી પણ તારા મનમાં બિલકુલ ના આવ્યો. અન્યાય કરવાથી આ બધાનું જોર તારા ઉપર હવે ફાવ્યું છે. શત્રુ સામા વાટ જુએ છે ને કાયર પણ તે કીધું, મારે પેટે પેદા થઈને તે નામ લજાવી દીધું. ન્યાય તારો મારે શું કરવો ને નથી પડતી રે સૂજ, પડો વગડાવ્યો તેની તે કઈએ ન કીધી બૂજ. શત્રુઓ સામે પર વાટ જુએ છે ને તોય તે કાયરનું કામ કર્યું. અંશધ્વજ કહે છે સુધનવાને કે મારે પેટ પેદા થઈને તે નામ લજાવી દીધો. મારો ન્યાય તારે શું કરવો પડે, પણ હવે કઈ સૂઝ પડતી નથી. ઢોલ વગડાવ્યું તેની તે કઈ સૂઝબૂઝ રાખી નહીં. તાત તણો તને ડર ન લાગ્યો ને સુધાર્યા બેસીસ, પ્રધાનને ઇન્સાફ સોંપ્યો ક્યાંથી તું બચીશ. તને તારા બાપનો ડર ન લાગ્યો, તારે બે માથા હોય હું લાગે છે, પણ હવે પ્રધાનને મેં ન્યાય કરવાનું સોંપી દીધું છે, તું હવે ક્યાંથી બચશે. શું ધનવા કહે ક્ષમા કરો ઓરે મારા તાત, કાંક થોડો કામિનીએ રોક્યો કાં થોડો મારી માત. કાંક થોડો હરી સેવામાં રોકાયો હું તાત, તમ પાસે જૂઠું નથી કહેતો સત્ય વધુ છું વાત. છોરું તો કછોરું થાય તાત તણી નહીં રીત, ભારે ભયંકર શબ્દ સાંભળીને થયો છું ભયભીત. હસીને મને આજ્ઞા રે આપો તો યુદ્ધે હું તત્પર થાઉં, તમ પર તાપે અર્જુનજીને જીતી નગર મારે આવું. હંસધ્વજ કહે જીત્યો રે બેટા બોલ્યું તે મારું નામ, શિક્ષાને પાત્ર રે થયો છું કરવું અમે સંગ્રામ. શિક્ષાને પાત્ર તું રે થયો છે ને કરશું અમે સંગ્રામ. સુધનવા કહે છે કે પિતાજી થોડો મારી પત્નીએ રોક્યો, થોડો મારી માએ રોક્યો, થોડો હું પ્રભુની સેવામાં રોકાયો. તમારી જોડે તમારી સામે હું જૂઠું બોલતો નથી, સત્ય વધુ છું મારી વાણી. છોરું તો કછોરું થાય પણ માવિતર ન થાય, બાપ રીસ ન કરે. માટે ભયંકર શબ્દ સાંભળીને હું ભયભીત થઈ ગયો છું. પિતાજી તમે હવે હસીને મને આજ્ઞા આપો તો હું યુદ્ધ કરવા માટે જાઉં. તમારા પ્રતાપે હું અર્જુનજીને યુદ્ધ કરી અને નગરમાં જીતીને લઈને આવું. અંશધ્વજ કહે છે કે બેટા હવે જીતી રહ્યો, ત્યાં તો મારું નામ બોલ્યું, તો હવે શિક્ષા પાત્ર થયો છે, ગુનેગાર ઠેરાઈ ગયો છે. હવે સંગ્રામ અમે કરશું. તાતજી અપરાધ ક્ષમા કરો રે, બહુ ભૂલ થઈ છે મારી. તમે ના છોડો તો કોણા રે છોડે પુત્રની દયા ધારી.
તો પણ શીશ ધૂણાવે પિતા એકના બે નવ થાય તેલ કઢાઈમાં તળાશે તું મારો નથી ઉપાય એટલે વાર્તા નગરમાં ચાલી બોલવાર બેઠું જગત અરે રે તેલ મારે તળાશે શું ધનવારી ભગત આખા ગામમાં ત્રાસ પડ્યો ને જાણ્યું શું ધનવાની નારી તેલમાં તળાવા હુકમ થયો છે મારા કંઠને દુઃખ ભારે ત્રાસ ભરીને નીકળી તારુણી વિપરીત આખરી કહાવી સુખવંતી સુધનવાની માને મૂર્છાથી શુદ્ધિ આવી કોવળી કા કહે માતા રે મારી દેવે તો દગો દીધો તેલમાં તળવા મારા બંધુને મારા બાપે હુકમ કીધો તે સાંભળીને સુખવંતી ચમકી ઉઠ્યો રે ઉર્મા અગ્નિ રડતી રે રડતી સુધનવાની નીકળી માને ભગીની ત્રણેય બળા ત્રાસે ભરેલી રડતી રે કુટતી ચાલી સાથે દાસીઓ 10-20 દોડી તે હાથ રહે છે જાલી નેત્ર વિશે નિર્માતું નથી ને આંસુ વહે ચોધાર પૃથ્વી પર પણ છાયો ખાતી વર્ષો હાહાકાર બાપ મારો અપરાધ ક્ષમા કરો મારી ભૂલ થઈ ગઈ છે તમે હાથ નહીં છોડો તો કોણ છોડશે પુત્ર ઉપર દયા કરો તો પણ એનો પિતા અંશધ્વજ માથું ધૂણાવે છે એકનો બે થયો નહીં અને કહે છે કે હવે તેલ કડાઈમાં તું તળાવશે મારો તો કોઈ ઉપાય નથી એની વાત એ વાર્તા નગરમાં ચાલી આખું જગત ખબર પડી કે ઓહો અરે રામ 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 સુધનવા ભગવાનનો ભક્ત તેલમાં તળાશે આખા ગામમાં ત્રાસ પડ્યો સુધનવાની નારીને ખબર પડી કે તેલમાં તળાવવાનો હુકમ થયો છે મારા પતિને ખૂબ ભારી દુઃખ આવ્યો છે ત્રાસ ભરેલી ત્યાંથી તે નીકળી છે સુધનવાની માને પણ મૂર્છાથી શુદ્ધિ આવી છે એની બહેન કોવળિકા કહે છે કે માં મારી દેવતાઓ એને ભગવાને મારા બાપે દગો આપ્યો પણ મારા ભાઈને તેલમાં તળશે મારા બાપે હુકમ કર્યો છે તે સાંભળી સુખવંતી ચમકી ઉઠી છે એના પેટમાં અગ્નિ થઈ ગયો છે રડતી રડતી સુધનવાની માં અને બહેન ત્યાંથી દોડતી ત્યાં આવે છે ત્રણેય બળાઓ ત્રાસે ભરેલી રડતી રડતી ચાલી છે સાથે દાસીઓ 10-20 દોડે છે એ એમના હાથ પકડી રહે છે એમની આંખોમાં આંસુ માતા નથી આંસુ ચોધાર વહે છે પૃથ્વી ઉપર પછડાય છે ફરી ઊભી થાય છે હાહાકાર વર્તે છે
હાહાકાર વર્ત્યો ઘણો ને પૂર્ણ પ્રગટ્યો શોક વલ્લભ વદે શ્રોતા સુણો ખળભળિયું બહુલોક. આગળની કથા 23મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.